વિસાવદર તાલુકામાં યોજના સમૂહ લગ્નના આયોજકો રફુચક્કર થયા હતા. વરઘોડિયાઓના સપના રોડાયા હતા. સમગ્ર વાત કરીએ તો વિસાવદર તાલુકાના નાની પિંડાખાઈ ગામે આવતા સપ્તાહમાં એક સમૂહ લગ્નનું આયોજન પિંડાખાઈ મુકામે થવાનું હતું. જે આયોજકો બધા નવદંપતીઓને ચૂનો લગાવી ભાગી ગયા હતા, જેની વિસાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વાત કરવામાં આવે તો જાનકી જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ભરતભાઈ રહે બગડુ, તાલુકો જિલ્લો જુનાગઢ તેમજ ભરતભાઈ ના બંને મિત્રો મહેશભાઈ પ્રેમજીભાઈ ગજેરા રહે નાની પિંડાખાઈ તાલુકો વિસાવદર, મનસુખભાઈ બાવાભાઈ વગાસિયા રહે ઢેબર તાલુકો વિસાવદર ઉપર જણાવેલ ત્રણેય લોકો સામે છેતરપિંડી કરેલ હોવાની ફરિયાદ ભોગ બનનાર લોકો દ્વારા વિસાવદર પોલીસમાં કરેલ છે. કાચા જયેશ રમેશ નામના શખ્સે જણાવ્યું હતું કે તેના લગ્ન સાલ્વે મીનાકુમારી રાજસ્થાનની છોકરી વાળા સાથે તારીખ 13/5/2024 ના રોજ ટ્રસ્ટના સભ્યો સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં તેના લગ્ન ગ્રંથિથી જોડાવા માટે સામેલ થયેલ છે. તે ટ્રસ્ટના નીતિ નિયમો મુજબ જરૂરી તમામ કાગળો અને શરતોના સ્વીકાર કરી તે અંગે ટ્રસ્ટ તરફથી નક્કી કરવામાં આવેલ 22,000 પૂરા સમૂહ લગ્ન કરવા માટે આપેલ હોય ત્યારે તેમજ ટ્રસ્ટ તરફથી એવું આશ્વાસન આપવામાં આવેલ કે લગ્ન વખતે કરિયાવર તથા ભેટ સોગાદો ટ્રસ્ટ તરફથી આપવામાં આવશે અને હિન્દુ શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન ગ્રંથિથી લગ્ન કરી આપીશું અને લગ્ન નોંધણી માટે ટ્રસ્ટના સભ્ય ભરતભાઈ રહે બગડુ, તાલુકો જિલ્લો જુનાગઢ વાળાને આ લગ્ન ફી પેટે 22,000 રૂપિયા આપેલ હોય ત્યારે તેમના તરફથી રકમની પહોંચ આપવામાં આવેલ, પરંતુ સંસ્થાની ઓફિસ વિસાવદર મુકામે જુનાગઢ રોડ ઉપર શાયોનાના પેટ્રોલ પંપની બાજુમાં આવેલ છે, જેમાં તપાસ કરતા ઓફિસ ઘણા સમયથી બંધ હાલતમાં છે. આયોજકોને ફોન દ્વારા સંપર્ક કરતા મોબાઈલ બંધ આવેલ. આમ અનેક વખત આ બાબતે તપાસ કરવા છતાં કોઈ જવાબ આપેલ નહીં ત્યારે તેમજ તેના સગા સંબંધીઓ તથા મિત્ર મંડળને સમૂહ લગ્નમાં હાજરી આપવાની જાણ કરી આપેલ હોય ત્યારે એનકેન પ્રકારે આ રકમ ઓળવી જવા માંગતા હોય તેમની સામે કાયદેસરની ફરિયાદ કરેલ હોય તેવું મીડિયા સામે જણાવ્યું હતું. જે કેસની ગુજરાતી સાથે હરીશ મહેતા, વિસાવદર. તમારું નામ શું છે બેન? માનના કાંતાબેન. કયું ગામ? પિયાવા. આજે વિસાવદર પોલીસ સ્ટેશન શું કામ આવ્યા તમે? અમે આવ્યા હતા, અમે દીકરીના સમૂહ લગ્ન હતા બરોબર. અટાણી કાંઈ ધ્યાન નથી દેતા. યાસ 4 દિવસ સમૂહ લગ્ન. હવે અમારે એમ શું લઈને લેવો એમની કયો લઈને. તમે એના પૈસા કેટલા ભરેલા છે? પૈસા 11,000 રૂપિયા. તમારું નામ શું છે ભાઈ? સૈરાજભાઈ ધીરુભાઈ વઘાસિયા, ગામ નાની પિંડાખાઈના સરપંચ છું. આજે વિસાવદર પોલીસ સ્ટેશને શા માટે તમારા ગામના લોકો આવ્યા છે? વિસાવદર પોલીસ સ્ટેશને આવવાનું કારણ એ કે અમારા ગામમાં સમૂહ લગ્નનું આયોજન ગોઠવાયું હતું. એમાં આ લોકોએ બધા લગ્ન લખાવેલા છે. એ બાબતથી એને મને લોકોએ ફોન કર્યો હતો, તમે સરપંચ પોલીસ સ્ટેશને આવો, અમારે કામ છે. અહીંયા આવતા એવી જાણ કરવામાં આવી છે કે સમૂહ લગ્નને બંધ રહ્યા છે. કે આ લોકોને કાલે બધાને મેસેજ નાખ્યા છે કે આપણે આ 13/5 લગ્ન છે એ હવે 14/6 જ ગયા છે લગ્ન. એના હિસાબે બંધ રાખવા બાબતથી આ લોકો આવ્યા ને ઓફિસે ત્યાં ગયા છે તો ઓફિસ બંધ છે. એ લોકોનો ફોન સ્વિચ ઓફ છે. આ કાર્યક્રમ ગોઠવવામાં ભરતભાઈ ઉસદડિયા હતા, અમારા માજી સરપંચ મહેશભાઈ ગજેરા હતા અને હાલ સરપંચ ઢેબરના મનસુખભાઈ વઘાસિયા હતા. એ આ લોકો આયોજન લઈને આવ્યા હતા અને અમારા ગામમાં આયોજન ગોઠવેલું હતું. બાકી તો આપણે આ બાબતથી કંઈ ખબર નહોતી, પણ આ લોકોનો ફોન આવ્યો એટલે અહીંયા આવવામાં આવ્યું. એટલે એ લોકોને મેં કીધું કે સ્વેચ્છાવી રીતે સાહેબ જો તમને આ કોઈ લોકો જવાબ ન આપતા હોય તો તમે અરજી આપી દો. તમારું નામ શું છે ભાઈ? દિનેશભાઈ. આજે શું પોલીસ સ્ટેશને શું કામ આવ્યો વિસાવદર? વિસાવદર અમારે સમૂહ લગ્ન ગોઠવા હતા. પિંડાખાઈ ત્યાં સમૂહ લગ્નનું આયોજન કરેલું હતું અને અહીંયા પિંડાખાઈથી અહીં વિસાવદર એને ઓફિસ ખોલેલી બરાબર. તો એમાં 30 જણાએ સમૂહ લગ્નમાં નામ લખેલું છે, નામ લખાવેલા છે અને જોડાયા છે બરાબર. તો હવે શું પ્રશ્ન આવ્યો છે? હવે પ્રશ્ન એ છે કે અત્યારે 4 દિવસ સાડા રહ્યા છે લગ્ન હતા બરાબર. અત્યારે રસોડાનું લગ્નનું જે કંઈ વસ્તુ લેવાની હતી બધી લેવાઈ ગઈ બરાબર. અને પછી અત્યારે અમારે શું કરવું, એ લોકોએ અત્યારે ઓફિસ બંધ કરી દીધી અને ફોન એનો સ્વિચ ઓફ કરી દીધો. એટલે આવી રીતે જે ફ્રોડ કરે છે તે પહેલાં એને કંઈક કરેલું છે, ભલે જે કાંઈ લોકોએ કરેલું હોય. તો અત્યારે અમારે શું સમજવાનું? હવે એક લગ્નના ફી કેટલી લીધી છે? એક જણાની 11,000 લીધી. એટલે છોકરી તરફથી 11,000 અને છોકરા તરફથી 11,000 એમ કરીને 22,000 રૂપિયા થાય છે. 22,000 બધે પાસેથી લીધેલા છે. તો અત્યારે એનો મોબાઈલ સ્વિચ ઓફ છે. એના માટે તમે વિસાવદર પોલીસ સ્ટેશને આવ્યા છો ને? હા, એટલા માટે અમે વિસાવદર પોલીસ સ્ટેશન